અમદાવાદના નારોલમાંથી એક એવા સમાચાર સામે આવ્યા છે જે સાંભળીને કોઈ પણ સંવેદનશીલ માણસનું ગળું કર્યું છે. શું આપણે ખરેખર 21મી સદીના પ્રગતિશીલ ભારતમાં જીવી રહ્યા છીએ? નારોલના એક મેડિકલ વેસ્ટના ગોડાઉનમાં માસૂમ બાળકોના ભવિષ્યને કચડી નાખવાનું પાપ ચાલી રહ્યું હતું. જે બાળકોની ઉંમર માત્ર 9 થી 14 વર્ષની છે, જેમના હાથમાં પેન અને પુસ્તક હોવા જોઈએ, તેમની પાસે ઘાતક બાયોમેડિકલ વેસ્ટ સાફ કરાવવામાં આવતો હતો. જી હા, આ નાનકડા ભૂલકાઓ પાસે કોઈ 1-2 કલાક નહીં, પણ આખો દિવસ સતત 8-8 કલાક સુધી કાળી મજૂરી કરાવવામાં આવતી હતી. વિચાર કરો, જે કચરાને અડતા પણ આપણને ચેપ લાગવાનો ડર રહે છે, તેની વચ્ચે આ બાળકો આખો દિવસ વિતાવતા હતા. આ ક્રૂરતાની હદ તો જુઓ સાહેબ. આ જોખમી મેડિકલ કચરાના કારણે સિરિંજ અને કાચ વાગવાના કારણે આ માસૂમોના હાથ અને પગમાં ઊંડા ચીરા પડી ગયા હતા. એ લોહી લુહાણ હાથોથી પણ તેઓ મજૂરી કરવા મજબૂર હતા. ક્યાં ગઈ આપણી માનવતા? પણ પાપનો ઘડો એક દિવસ ભરાય જ છે. નારોલ પોલીસે આ ગોડાઉન પર સપાટો બોલાવ્યો અને તમામ બાળ મજૂરોને નરકમાંથી મુક્ત કરાવ્યા છે. પોલીસે ગુનો નોંધીને કાયદેસરની તપાસ તો શરૂ કરી દીધી છે અને ગુનેગારો હવે જેલના સળિયા ઘાશે. પોલીસે પોતાનું કામ કર્યું, પણ સમાજ તરીકે આપણે કોઈ ફરજ નથી? તમારી આસપાસ ક્યાંય પણ આવી બાળ મજૂરી થતી જુઓ તો અવાજ ઉઠાવો અને બાળપણ બચાવો. ત્યારે તમારું શું માનવું છે આ વિશે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.